મિત્રો આપણા રેશન કાર્ડ ઉપર મળવાપાત્ર જથ્થો કેટલો છે આપણે ઘરે બેઠા મિત્રો કઈ રીતે ચેક કરવાનું છે। મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણા રેશન કાર્ડ ઉપર આપણે મળતું અનાજ આપણને છે ને પૂરું મળતું નથી, જેથી આપણને ખબર પણ નથી હોતી કે આપણા રેશન કાર્ડની અંદર આપણને કેટલું અનાજ મતલબ મળે છે। તો આજનો વિડીયો સ્પેશિયલ છે મિત્રો, વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને તમે ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો છો કે તમારા રેશન કાર્ડ ઉપર તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે, કેટલા પૈસા લેવામાં આવે છે, એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય ને આવા જ વિડીયો કોઈ જોવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો કરી લેજો। સૌથી પહેલાં તો મિત્રો તમને કહી દઉં કે અહીંયા ગૂગલમાં તમારે જવાનું રહેશે અને ગૂગલમાં તમારે શું સર્ચ કરવાનું છે। તો ગૂગલમાં તમે મિત્રો આપ જોઈ શકો છો નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા। તો આપ જોઈ શકો છો એક વેબસાઇટ જ છે આપણા ગુજરાતની અને રેશન કાર્ડના લગતી ટોટલ માહિતી મેળવવાની। તો હવે અહીંયા રેશન કાર્ડને લગતી ટોટલ માહિતી મેળવવાની આ વેબસાઇટ છે મિત્રો, જેની અંદર બધી માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો। તો મેન વેબસાઇટ કઈ છે મિત્રો, તો એ પણ તમને અહીંયાથી મિત્રો ખાસ જોવા મળી રહેશે મિત્રો, જોઈ શકો છો DOF ગુજરાત ગવર્મેન્ટ ઇન, બરોબર છે। તો આ વેબસાઇટ અહીંયા છે। તો અહીંયાથી આપણે હવે રેશન કાર્ડ ઉપર આપણને કેટલું અનાજ આપણા રેશન કાર્ડમાં મળે છે એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે। તો અહીંયા તમને થોડુંક આપણે ઝૂમ કરી લઈએ અને અહીંયા લખેલું છે તકેદારી સમિતિ અને સભ્યોની વિગત। તો અહીંયા તમને ઘણા બધા મિત્રો ઓપ્શનો મળે છે। તો એમાંથી એક ઓપ્શન તમને મળશે મિત્રો તમને મળવાપાત્ર જથ્થો, પહેલા જ નંબરમાં લખેલું છે જે આપણે ધ્યાન આપવાનું છે। તો હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ। જેવું મિત્રો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મિત્રો આ ટાઈપનું એક પેજ જોવા મળી જશે। તો અહીંયા તમને બે પેજ જોવા મળે છે। તો આ બે પેજની અંદર આપણે શેમાં ધ્યાન આપવાનું છે, તો ઉપરનું જે પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર આપણે દાખલા તરીકે અહીંયા ક્લિક કરી લઈએ। થોડુંક હું ઝૂમ કરી લઉં છું। તો અહીંયા જુઓ, અહીંયા પહેલાં તો બધા ઓપ્શન તમને લખેલા છે મિત્રો, તમારું રેશન કાર્ડ NFSA કાર્ડ છે, તમે ગેસ કનેક્શન ધરાવો છો, રેશન કાર્ડમાં જનસંખ્યા કેટલી છે, તમારા રેશન કાર્ડની કેટેગરી કઈ છે, એ બધું લખેલું હોય છે, પણ એમાં તમારે જવાનું નથી। આપણે પહેલું સ્ટેપ લઈ લઈએ અત્યારે। તો અહીંયા એક ઓપ્શન લખેલું છે તમારો રેશન કાર્ડ નંબર, આમાં બોક્સની અંદર તમારે છે ને એન્ટર કરવાનો છે। તો હું અહીંયા મારા રેશન કાર્ડ નંબર નાખી દઉં છું, પછી આગળ વધું છું। તો અહીંયા હું મારો રેશન કાર્ડ નંબર મિત્રો અહીંયા નાખી દઉં છું। તો ચલો હું અહીંયા રેશન કાર્ડ નંબર નાખું છું। તો મેં અહીંયા મારો રેશન કાર્ડ નંબર મિત્રો છે ને નાખી દીધું છે। તો રેશન કાર્ડ નંબર મેં અહીંયા નાખી દીધું છે। પછી તમને અહીંયા જે આંકડા દેખાય છે 5459 આ કેપ્ચા કોડ તમારે આની અંદર ફિલ કરવાનો છે। તો ચલો અહીંયા હું ફિલ કરી દઉં છું। તો મેં ફિલ કરી દીધું છે। ત્યાર પછી મિત્રો અહીંયા લખેલું છે વ્યૂ જુઓ, એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે। અને જેવું તમે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડ ઉપર કેટલું તમને અનાજ મળે છે એ મિત્રો તમને અહીંયા જોવા મળી જશે। આપ જોઈ શકો છો કેટલું તમને અનાજ મળે છે। અહીંયા લખેલું છે બાજરી, ઘઉં, ફોઈન, ચોખા, અહીંયા જો જે પણ લખ્યું છે એના કેટલા કિલો મળવાનું છે એ પણ અહીંયા લખેલું બતાવશે તમને। જો કેટલા 4 કિલો, 8 કિલો, 8 કિલો, 1 કિલો, 1 કિલો, અને પાછળ ભાવપત્રક છે, મતલબ જો ભરવા ભાવપત્રક રકમ, તો એને તમને પૈસા શેના આપવાના છે। તો અહીંયા જો 50 રૂપિયા લખ્યા છે, તો 50 રૂપિયા શેના છે, તમને દાળ મળી શકે છે, જોઈ શકો તુવેર દાળ છે, તો એના તમારે 50 રૂપિયા આપવાના રહેશે। અને અહીંયા એક મીઠું છે, તો મીઠાનું પણ તમારે 1 રૂપિયો છે, કોઈ વધારે ચાર્જ નથી। તો આવી રીતે મિત્રો તમારા રેશન કાર્ડ ઉપર મળવાપાત્ર જથ્થો મિત્રો તમે ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો છો। તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મિત્રો મળતી રહેશે।